એક વૃક્ષ વાવવું એટલે માત્ર બીજ વાવવું નહીં, પરંતુ એક જીવનને જન્મ આપવા બરાબર વાત છે. આવો વિચાર તો ઘણા બધા લોકોને આવે છે, પરંતુ વિચાર કર્યા પછી આ દિશામાં કાર્ય થવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આ કાર્યની શરૂઆત કરનાર તુલસીભાઈ માંગુકિયા, હીરાદાદા કાકડિયા અને વિપુલભાઈ સાવલિયા, જેમને પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી હોવાથી સતત 365 દિવસ એક પણ રજા રાખ્યા વિના આ કાર્યને પોતાના એકલા હાથે ઘણા લાંબા સમયથી કરવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ ધીરે ધીરે એમના આ કાર્યને જોઈને લોકો એમની સાથે જોડાતા ગયા અને 2022માં શરૂઆત થઈ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની. પર્યાવરણના સંરક્ષણ અને સમાજમાં હરિયાળી ફેલાવવાના મિશન સાથે ગ્રીન આર્મી સતત કાર્યરત છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટનો એકમાત્ર ઉદ્દેશ છે એક વૃક્ષનો ઉછેર બરાબર એક બાળકનો ઉછેર. અનેક વિસ્તારોમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યું છે. આ વૃક્ષો માત્ર આંકડા નથી, પરંતુ આવનારી પેઢી માટે શુદ્ધ હવા, છાંયડો, સુરક્ષિત ભવિષ્યનું વચન છે. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા દરેક દાતાશ્રીઓ, દરેક સ્વયંસેવક આ હરિયાળી યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. આવો આપણે સૌ મળીને વૃક્ષો વાવીએ, તેમને સાચવીએ અને પૃથ્વીને ફરી હરિયાળીથી સુશોભિત કરીએ. ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ, દરેક વૃક્ષ સાથે ભવિષ્યનું સર્જન.